નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધનોરી સમસ્ત હળપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 36 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનો શુભારંભ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। ચીખલી તાલુકાના ચાસા ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ ધનોરી દ્વારા સમસ્ત હળપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને સંગઠિત કરવાનો અને યોગ્ય દિશા બતાવવાનો હતો। સાથે જ હળપતિ સમાજના વિકાસમાં યુવા વર્ગનો સાથ મળે તે માટેનો છે। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વાંસદા ચીખલીના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉપસ્થિતોને સંબોધતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે જેમ ક્રિકેટમાં ટીમને જીતાડવા માટે 11 ખેલાડીઓએ એક સંપ થઈને રમવું પડે તેવી જ રીતે સમાજમાં પણ એક સંપ રહીને પોતાના હક માટે લડવું પડે છે। સૂર્યવંશ સેવા સમાજ ટ્રસ્ટ તરફ ધનોરી તરફથી આજે હળપતિ સમાજનું ક્રિકેટ ટુર્નામેન્ટ ચાસા ગામે રાખવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના હળપતિ સમાજના યુવાનો અને જેમને ક્રિકેટમાં રસ છે એવા યુવાનોનું ટુર્નામેન્ટ સૂર્યવંશ સમાજના પ્રમુખના નેજા હેઠળ રાખવામાં આવ્યું હતું અને અહીં કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ ભરતભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી યુવાનો ભેગા થયા હતા। આ ટુર્નામેન્ટમાં અમે એક જ સંદેશો આપવા આવ્યા છે કે અંધશ્રદ્ધા અને વ્યસનની બદીથી દૂર રહીને આપણા સમાજને એકત્રિત થઈને સંગઠિત થઈને સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવાનું અને સમાજના પ્રશ્નો માટે કઈ રીતે આંદોલન કરવાનું, એક ટીમ જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ જીતે છે એવી જ રીતે સમગ્ર સમાજ આદિવાસી સમાજ એક ટીમની જેમ આપણા પ્રશ્નોને વાચા આપીને આપણા સમાજમાં સારા કામ કરવા જોઈએ એવો અમે સંદેશ પણ આપ્યો।